જય જવાન જય કિસાન। અમે આ વખતે ઘઉંની ખેતી પણ મલ્ચિંગમાં કરી હતી। 40 થી 50 દાણા એક ઊંબીમાં છે। બહુ સરસ ઘઉં છે। ઘઉં મારા પિનલ સીડના છે અને જુઓ આ ઘઉં એટલા સરસ છે કે જે અમે 3 દોણા વાયા હતા મલ્ચિંગમાં અને આજ આટલી હાઈટ થઈ છે અને મલ્ચિંગમાં વાઈ અને આ વચ્ચે એક ટપક હતી, 2 લાઈન કરી હતી। કોઈમાં 3 દોણા કોઈમાં 2 દોણા અહીંથી વાયા હતા। ખરેખર એટલા બેસ્ટ ઘઉં થયા છે। 1 પણ રૂપિયાનું ખાતર રાસાયણિક ખાતર નાખ્યું નથી અને તે છતાં આટલા સુંદર ઘઉં થયા છે। રોટલી પણ અમે તમને બતાવીશું કે આ રોટલી પણ કેવી થાય છે, તો તમે પણ ભૂલશો નહીં। આવતા વર્ષે હું તો કહું 10 લાઈન કરવાની અને ઘરના ઘઉં ખો, 10 લાઈનમાંથી 10 કટ્ટા થશે તો બસ ઘરના ઘઉં ખાઓ અને ઓર્ગોનિક ખો। જો પોતે આત્મનિર્ભર બનશો ઘઉં વાઈને તો તમે પણ અને હું માનું છું કે આ ઘઉં છે ને તમારે 1000 રૂપિયા મણ વેચવા છે ને તો હું વેચાઈ આપશું। આજે લોકોને કોઈને ઝેરવાળું ખાવું નથી। 1000 રૂપિયા ઘઉં લેવાવાળા લોકો વેટિંગમાં છે અને જો વીઘામાંથી 70-80 મણ ઘઉં થાય તો સાહેબ આજની તારીખમાં 1 વીઘો 70-80 હજારનો થાય તો અમે ખર્ચો માત્ર 10,000 રૂપિયા બેસતો હોય છે, તો તમારો નફો પણ જે 60-70 હજાર નફો થાય છે એ થઈ શકે છે। ઘઉં વાઈને પણ આપ મહાન બની શકો છો। સારી ખેતી એવું નથી કે શાકભાજીમાં પૈસા મળે છે, ધાન્ય પાકોમાં પણ પૈસા મળતા હોય છે। તો હું તો દરેકને વિનંતી કરું છું કે મારી રીતને સ્વીકારો। ભલે શાકભાજી વાવવાનું હું કોઈને કહેતો નથી, તમારી ઈચ્છા, પણ બાકી આ રીતે ખેતી કરશો તો તમારી આવક 100% બમણી થશે। જય જવાન જય કિસાન।